રાશિ મંડળમાં આગળ વધતા પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. અગર તમારા અક્ષર અ, લ અથવા તો ઈ છે તો તમારી રાશિ મેષ છે, જેનો સ્વામી છે મંગળ. મિત્રો, મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક સારી પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારામાં સારા યોગ છે. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બવવ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કરેલા કાર્ય ચોક્કસ એક સારું ફળ આપશે. આજે નોકરિયાતને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે. આજનો દિવસ તમારા માટે સારો છે. નોકરિયાતને ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય. મતલબ ધંધામાં પણ સમય સારો છે. તો યોગ્ય આવડતનો ઉપયોગ કરજો. આજના દિવસ માટે વધારેમાં વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થવાની છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. કામકાજમાં થોડો નિરાશાઓનો અનુભવ થાય તો ચિંતા ન કરતા. કારણ કે ક્યારેક ક્યારેક કામ થાય, ક્યારેક ક્યારેક ના પણ થાય. પણ એનો મતલબ એવો નહીં થાય એવું નથી. પાછું થશે તો ખરું જ. સંતાનના પ્રશ્નોમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. ઇષ્ટ મિત્રોનો સહયોગ ખૂબ સારો મળશે આજે તમને. અને બીજું, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં ખૂબ સારો વધારો થશે. જેટલી બને એટલી આપણી જે ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખી મંત્ર જપ પૂજા બધું કરી શકાય એટલું કરજો. એનાથી વધારે સારો લાભ થવાનો છે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો પહેલા તો ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે તમે પૈસા કમાઈ રહ્યા છો પણ છતાં ટકતા નથી. ક્યારેક આવું બનતું હોય. મહેનત કરીએ છીએ છતાં માન નથી મળતું અને એના કારણે ખોટો વ્યય થતો આપણને જણાય છે. પણ આજના દિવસ માટે આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે ધન અને માનના વ્યયની સંભાવનાઓ આજે પણ થોડી દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને કદાચ કામકાજના સ્થળે થોડી પરેશાની રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. અને એના કારણે થોડોક માનસિક તણાવ, ચાહે પરિવારમાં હોય, ચાહે કુટુંબમાં હોય, ચાહે નોકરી ધંધાના સમય પર જ્યાં કામ કરતા હોય ત્યાં હોય, થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ છે. વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની સંભાવનાઓ પ્રબળ બની રહે છે. મતલબ આજનો દિવસ તમારો આ પ્રમાણે શ્રેષ્ઠ છે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે દરેક કામકાજ, જે કંઈ કામકાજ કરવાના હોય, કામકાજમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરીએ તો નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. પારિવારિક સંબંધોમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સિંહ રાશિના જાતકોને. કન્યા રાશિ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. ધંધાના કોઈ પણ પ્રકારના કામકાજ જો આજના દિવસ પડે સારામાં સારી મહેનત કરો, સારો સમય એના માટે કાઢો, યોગ્ય વિચાર કરો તો તમારું કામ સફળ થવાનું જ આજે. કોઈ પણ સામેનો જે દુશ્મન કહેવાય, પ્રતિસ્પર્ધી કહેવાય, તો થોડીક આપણને વિજયની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આત્મવિશ્વાસમાં વધારો થાય. ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાય. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મિત્રો, તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. જો તમે ભાગીદારી સાથે કામકાજ કરી રહ્યા છો, ભાગીદારો સાથે કામકાજ કરી રહ્યા છો તો થોડો મતભેદ થાય તેવી શક્યતાઓ, ખાસ કરી વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નવા સંબંધો બાંધવાના હોય, નવા કામકાજ કરવાના હોય, નવી કોઈની મુલાકાત કરવાની હોય તો થોડી નિરાશાઓની પણ શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. નોકરિયાત વર્ગને કોઈ સારી અને નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાનોનું સુખ સારા સમાચાર પ્રાપ્ત કરાવડાવશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. પરિશ્રમ પછી પણ કામકાજ કદાચ થોડા અધૂરા દેખાય તેવા યોગ બની રહ્યા છે. સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. નોકરિયાત વર્ગને એક સારો સહયોગ પ્રાપ્ત થાય, સહકાર મળે તેવા પણ યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. ધન રાશિની વાત કરીએ. ફ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને. મિત્રો, ભાગ્ય આજે ખૂબ જ અનુકૂળ છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યમાં ચોક્કસ એક સારી ગતિ આવશે. આનંદમાં દિવસ પસાર થાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના. મકર રાશિ એટલે શનિ પ્રધાન રાશિ છે. વાદ વિવાદ વાળા કોઈ પણ પ્રકારના કામકાજથી મકર રાશિના જાતકોને આજે બચીને કામકાજ કરવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ સારી દેખાય આજના દિવસ માટે. એનો મતલબ એવો થાય કે પરિવારમાં પણ સામાન્ય અશાંતિ રહેશે. થોડુંક સાચવીને કામકાજ કરજો. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. કામકાજની સફળતા અને સફળતા દ્વારા ખુશીનો અનુભવ થાય આજે. નોકરિયાત વર્ગને પ્રમોશનની સારી સંભાવનાઓ દેખાય છે અને શાંતિ પણ મળશે. સ્વજનોનો સારો સહયોગ મળે, ધંધામાં સુધારો જોવા મળે. આનાથી વધારે સારું સુખ ભગવાન આપણને શું આપે? આજનો દિવસ તમારા માટે લીલા લહેર છે. મહાદેવજીની મહેર છે. હવે મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે
માનસિક તણાવ થોડોક આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિરોધીઓથી થોડી સાવધાની રાખવી પડશે. બીજું, નિરાશાઓથી દૂર રહેવું પડશે અને ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. આટલું કરશો એટલે ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ.